અત્યારે ચર્ચામાં જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે. તેજસજી, સ્વાગત. વેરી ગુડ મોર્નિંગ. અને જુઓ, ગયા અઠવાડિયું આપણે થોડુંક નબળું રહેતું જોવા મળ્યું બજારમાં. ઓલમોસ્ટ આપણને 3-4 મહિના બાદ એક સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો હતો અને ત્યાંથી અત્યારે ફરી પાછા આપણે થોડાક વધારે ઘટાડા તરફી આગળ વધી રહ્યા છીએ. 25,700નો એક બહુ મહત્ત્વનો સપોર્ટ હતો જે આપણને શુક્રવારના દિવસે બ્રેક થતો દેખાયો. હવે અહીંથી કયા લેવલ્સને ખાસ વોચઆઉટ કરશો? શું હજી પણ તમને અહીંયાથી બાય ઓન ડિપ્સ માટે બજાર સારું લાગી રહ્યું છે? ગુડ મોર્નિંગ નીરજજી અને તમામ દર્શકોને મારા નમસ્કાર. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટી 6 થી 7 અઠવાડિયા સુધી 25,700 અને 26,300ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું હતું. ફ્રાઇડેના સેશનમાં તમે જોશો તો 25,700નો જે સપોર્ટ હતો, મહત્વનો સપોર્ટ, એ તોડી નાખ્યો છે. તો મને લાગે છે વીકનેસ જે છે એ કન્ટિન્યુ રહેશે. છેલ્લા 6 દિવસથી બજારમાં એક ધારો ફોલ આવ્યો છે, તો એક માઇનર પુલબેક રેલી આવી શકે છે. પણ મને લાગે છે આ પુલબેક રેલીમાં એક્ઝિટ કરવાનું જ સેલ ઓન રાઇઝ શુડ બી ધ સ્ટ્રેટેજી. આવનારા દિવસોમાં મને લાગે છે નિફ્ટી 25,300નો જે નેક્સ્ટ સપોર્ટ છે અને 25,150ના બે મહત્વના સપોર્ટ છે ત્યાં સુધી જઈ શકે છે. સો ધીસ ઇઝ અ સેલ ઓન રાઇઝ માર્કેટ, નોટ અ બાય ઓન ડિપ્સ માર્કેટ. ઓવરઓલ સ્ટ્રક્ચર જે છે એ થોડું નબળું થઈ ગયું છે 25,700ના બ્રેકડાઉન પછી. તો કોઈ રેલી આવે તો એમાં લોંગ પોઝિશન કોઈની અટવાયેલી હોય તો એક્ઝિટ કરવાની સલાહ રહેશે. એટલે જો ખાસ કરીને અહીંયાથી ઉછાળે વેચવાની સલાહ છે. 25,150 સુધી બજાર આપણને કદાચ જતું જોવા મળે. એટલે હવે નેક્સ્ટ સપોર્ટ આપણે આને ખાસ કરીને ધ્યાનમાં રાખવાનો છે. પરંતુ અત્યારે જે પ્રકારનું બજાર છે થોડુંક ઉછાળે વેચવાલી કરીને જ ચાલો એવી એક સલાહ અત્યારે ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. પરંતુ એ સાથે